રાજકોટના ધોરાજીમાં વિવિધ પ્રકારના વિકાસના કાર્યોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું। 18 કરોડ રૂપિયાના ખર્ચે થયેલ વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિજય હિરપરા મૃતકના ભાઈ ખડખડ નગરપાલિકા હસ્તકના રોડ રસ્તા અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે લોકાર્પણ કરાયું। ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા પણ ઉપસ્થિત રહ્યા। લોકાર્પણ કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ પેટ્રોલ ડીઝલ બચતની લોકોને અપીલ કરી। ડીઝલની અછત સમયે લોકોને પેટ્રોલ ડીઝલની બચતમાં સહકાર આપવા પણ અપીલ કરી। લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે કેન્દ્રીય મંત્રીએ અપીલ કરી છે। જનતાની સુખાકારી એ અમારી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે। ધોરાજી નગરપાલિકાની જનતાની સુખાકારી માટે આજે રોડનું શિલાન્યાસ, લોકાર્પણ સહિતના 18 કરોડના કામો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યું છે। એક 20 લાખના ખર્ચે ધોરાજી જનતાની સુવિધા માટે એક એમ્બ્યુલન્સ વાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધોરાજી નગરની સુવિધાઓમાં વધારો થાય, ધોરાજી નગરની જનતાની સગવડતાઓમાં વધારો થાય તેના પ્રયાસ રૂપે વિકાસ કાર્યોનો પ્રારંભ છે।